चलो હવે આપણે પ્રક્રિયા જે ગયા લેક્ચરમાં જોયા હતા, હવે આજની બહુ જ ઇમ્પોર્ટન્સ પ્રક્રિયા ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ અથવા ઓઝોનોલિસિસ તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં એને ઓઝોનીકરણ કહેવાય. સર ઓઝોનીકરણ એટલે શું? તો ઓઝોનનો અણુ ઉમેરાવાનો. ઓઝોનોલિસિસનો અર્થ થાય ઓઝોનનો અણુ ઉમેરાય. ઓઝોનનો અણુ ઉમેરાય ઓઝોનોઇડ બનાવવાનું. આ પ્રક્રિયાને ઓઝોનોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પછી Zn અને H2O, પહેલા ઓઝોન ઉમેરાઈ ગયો, પછી Zn H2O ની હાજરીમાં પ્રક્રિયા થાય. Zn H2O ની હાજરીમાં ઓઝોનોઇડ તૂટી જાય અને નાના નાના અણુઓમાં ફેરવાઈ જાય. નાના નાના અણુઓમાં ફેરવાઈ જાય છે. ઓકે, આ પ્રક્રિયાને મેં તમને કીધું એમ આને ઓઝોનીકરણ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ઓઝોનોલિસિસ અથવા ઓઝોનોલિસિસ તરીકે ઓળખાય છે. બહુ જ અગત્યની પ્રક્રિયા. ઓઝોનનો અણુ ઉમેરાય, ઓઝોનોઇડ બને, Zn H2O ની હાજરીમાં એ તૂટે, એ ઓઝોનોઇડ નાના નાના અણુમાં ફેરવાઈ જાય. આને કહેવાય ઓઝોનોલિસિસ. ઓઝોનનું સૂત્ર છે O3. આ પ્રક્રિયામાં આલ્કીનમાં રહેલા દ્વિબંધનું સ્થાન અથવા અસંતૃપ્ત સંયોજનોમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં ઉપયોગી છે. દ્વિબંધ ક્યાં આવેલો હશે એના ઉપરથી આ નક્કી થાય છે. નક્કી કરવું હોય તો નક્કી કરી શકાય. ચલો હવે આપણે પ્રક્રિયા સમજીએ. પ્રક્રિયામાં એક છે પ્રોપીન. પ્રોપીનનું સૂત્ર શું થાય સાહેબ? તો પ્રોપીનનું સૂત્ર તમને આવડે છે, CH3 CH ડબલ બોન્ડ CH2. આ પ્રોપીન લીધો મેં. સર પ્રોપેનની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો ઓઝોન. એટલે ઓઝોનનું સૂત્ર શું થાય? તો ઓઝોનનું સૂત્ર O3 થાય. હંમેશા O3 ક્યાં મૂકવા? તો O3 હંમેશા ડબલ બોન્ડની આજુબાજુમાં મૂકવા. મારા શબ્દો સાંભળજો અને જે દોરું છું એ સમજજો. CH3 CH, અહીંયા CH2 મૂક્યા. હવે ઓઝોનનું મંદિર કઈ રીતે બનાવવાનું? તો O3 આ રીતે બનાવવાના. એક O અહીંયા મૂકી દેવાનો વચ્ચે, બે O અહીંયા મૂકી દેવાના, એક O અહીંયા અને એક O અહીંયા. આ રીતે ઓઝોનનું મંદિર બનાવી દેવાનું. જુઓ, ઓકે. એટલે 3 O આ રીતે ડબલ બોન્ડની આજુબાજુમાં જ ગોઠવવાના, બીજે ક્યાંય ગોઠવાય નહીં. ધ્યાન રાખજો. આને બોલાય પ્રોપીન અને આને ઓઝોનોઇડ. એટલે આખું નામ થાય પ્રોપીન ઓઝોનોઇડ. પણ હવે સમજો બહુ જ મહત્વની બાબત, કટ કરવાનું. કટ કઈ રીતે કરવાનું? તો આ રીતે જ કરવાનું. એક O અને બીજા O વચ્ચે આ રીતે કટ કરવાનું. મેં કર્યું છે એ રીતે. શું બનતું દેખાય છે? તો Zn H2O ની હાજરીમાં
આ ઓ છે H2O જોડે જતો રહે, H2O2 બનાવી દે. હવે વધ્યું શું તો જોજો અહીંયા CH3CHO, તો એક બન્યું મને CH3CHO મળ્યું, અને બીજું શું મળ્યું H2 છે એટલે HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ અથવા એને કહેવાય છે મિથેનાલ. અને આ શું મળ્યું ઇથેનાલ. ફરીથી સમજાવું છું, પ્રોપીન લીધો, ઓઝોન દાખલ કર્યો, 3 O કોની કોની વચ્ચે મૂકવાના, તો એક CH અને CH2 વચ્ચે 2 O મૂકી દીધા, 2 નીચે મૂક્યા, 1 O ઉપર. કટિંગ હંમેશા આ O થી આ O ની વચ્ચે, આ O થી આ O ની વચ્ચે. શું કરવાનું CH3CHO અને CH2O, અને કઈ ના ખબર પડે ને તો જો ડબલ બોન્ડ ની જોડે એક OO લગાવી દેવાના, બસ બીજું કઈ નહીં. તો જો શું બન્યું CH3 CH, અહીંયા O મૂકી દઉં તો CH3CHO, અહીંયા શું બને CH2 અને O એટલે CH2 એટલે HCHO. બહુ લોજિક ચલાવવાનું નથી, અહીંયા ખાલી OO બંને જગ્યાએ મૂકી દેવાના છે. ઓકે, શોર્ટમાં એ રીતે કરી શકાય. બીજી પ્રક્રિયા જોઈએ તો બીજી પ્રક્રિયામાં 2 મિથાઇલ પ્રોપીન લઉં છું. સર 2 મિથાઇલ પ્રોપીન નું સૂત્ર શું થાય, તો આ રીતે લખું છું CH3 પછી અહીંયા C, અહીંયા CH3, આ 2 બીજા ઉપર મિથાઇલ આવી ગયો, અને પ્રોપીન છે એટલે ડબલ બોન્ડ CH2. આ 2 મિથાઇલ પ્રોપીન ની પ્રક્રિયા થઈ. કોની સાથે, તો ઓઝોન સાથે. તો ઓઝોન નું સૂત્ર શું થાય, તો ઓઝોન નું સૂત્ર થાય O3. ઓઝોન નું સૂત્ર O3 ક્યાં આવશે, તો મેં તમને સમજાવ્યું એમ ડબલ બોન્ડ ની વચ્ચે O મૂકી દેવાના, 3 O મૂકી દેવાના. તો જો હું સ્ટ્રક્ચર બનાવું છું, એક CH3 અહીંયા, એક C અહીંયા, એક CH3 આ બાજુ, પછી અહીંયા CH2 જ રહેશે. ઓકે, એક ઓઝોન અહીંયા મૂકી દો બંને વચ્ચે, આ ડબલ બોન્ડ, એક ઓઝોન આની વચ્ચે અને એક ઓઝોન આની વચ્ચે મૂકી દો, 3 ઓઝોન આવી ગયા. આ રીતે ઓઝોનોઇડ મળી ગયું તમને. ઓઝોનોઇડ મળ્યું, હવે કટ કરવાનું. તો કટ કઈ રીતે કરવાનું સર, તો સો ઇઝી મેથડ. અહીંયાથી તમારે આમ કટ કરવાનું, અહીંયાથી આમ કટ કરવાનું. કોની જોડે પ્રક્રિયા થશે, તો Zn અને H2O સાથે પ્રક્રિયા થશે. તો હું લખું છું Zn પ્લસ H2O, એટલે હવે તૂટીને નાના નાના અણુમાં ફેરવાઈ ગયો. શું બન્યું, તો તમે જોઈ શકો છો CH3CO CH3 એટલે પ્રોપેનોન બને છે. એટલે હું અહીંયા લખીશ CH3 C ડબલ બોન્ડ O, અને અહીંયા લખીશ CH3 પ્લસ આ બાજુ તો એનું એ જ વધ્યું HCHO, એટલે અહીંયા લખીશ HCHO. આને શું કહેવાય, તો આને પ્રોપેનોન કહેવાય અથવા પ્રોપેન2 કહેવાય. અને આને શું કહેવાય, તો આને મિથેનાલ કહેવાય. સાહેબ ડાયરેક્ટ, અરે બહુ ઈઝી છે ડાયરેક્ટ કરવું. જો અહીંયા જુઓ, ફરીથી મેં તમને કીધું એક અહીંયા O લગાવો, એક અહીંયા O લગાવો. શું બન્યું CH3CO CH3, એટલે સીધો જ જવાબ આવી ગયો અહીંયા CH3CO CH3. સર અહીંયા CH2 ને એક O અહીંયા લગાવી દો એટલે HCHO. બધાને ખબર પડી ગઈ હશે. આ પ્રક્રિયાને ઓઝોનોલિસિસ કહેવાય છે. ફક્ત શું કરવાનું, ડબલ બોન્ડ તોડો અને O ને જોડો. આ પ્રક્રિયા ઓઝોનોલિસિસ, ફરીથી બોલું છું, ડબલ બોન્ડ તોડો, એક એક O જોડો, એટલે તોડો અને જોડો થઈને ઓઝોનોલિસિસ પ્રક્રિયા જોવા મળે છે. એક્ઝામની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્સ પ્રક્રિયા છે, એટલે ધ્યાનમાં લેજો. ઓઝોનોલિસિસ પ્રક્રિયા પછી એક પ્રક્રિયા છે, એને પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ લઈએ છે. એનું નામ છે પોલિમરાઇઝેશન. અથવા એને બીજા કયા નામે ઓળખાય છે, તો એને બહુલીકરણ તરીકે ઓળખાય છે. પોલિમરાઇઝેશન ઇંગ્લિશ વર્ડ છે, બહુલીકરણ ગુજરાતી વર્ડ છે. ખાસ ધ્યાનમાં લેવાનું. હવે આ પ્રક્રિયામાં થાય શું પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણમાં, તો પહેલો તમે ઊંચા તાપમાને યાદ રાખવાનો, ઊંચા તાપમાને, પાછો આવશે એટલે ઊંચા દબાણે.
હજુ ઉ આવશે એટલે ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને, ઊંચા દબાણે અને ઉદ્દીપકની હાજરીમાં અનેક ઇથિન અણુઓ જોડાય, પ્રોપીન પણ જોડાય, આપણે ઇથિન જોડીએ છીએ તો અનેક ઇથિન અણુ જોડાઈને અનેક ઇથિન અણુ જોડાઈને શું બનાવે છે? પોલિથીન બનાવે છે. પોલિથીન એટલે પ્લાસ્ટિકની કોથળીઓ તમે જોઈ છે. ફરીથી બોલું છું, ઊંચા તાપમાને, ઊંચા દબાણે ઉદ્દીપકની હાજરીમાં ઇથિનના ઘણા અણુ જોડાય શું બનાવે? તો પોલિથીન બનાવે છે. તો આ પ્રક્રિયાને પોલિથીન બને તો જે આ રીતે મળતો મોટો જે અણુ મળ્યો એને કહેવાય છે પોલિમર. જે મોટો અણુ મળે તેને પોલિમર કહે છે. આ ઇથિન પોલિથીનનો જે મોટો અણુ મળ્યો એને કહેવાય છે પોલિમર. હવે આ પોલિમર બનવાની ક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. બધી વ્યાખ્યાઓ એકમાં આવી ગઈ. પોલિમર બનવાની ક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. અને જે સાદા અણુમાંથી પોલિમર બન્યો ને, જે કે ઇથિન હતો એમાંથી પોલિમર બન્યો, જે સાદા અણુમાંથી પોલિમર બને ને કે ઇથિન, તેને મોનોમર કહેવાય. એટલે ઇથિન આનો મોનોમર થયા, એમાંથી એ સાદા અણુમાંથી પોલિમર બન્યો એટલે એને મોનોમર કહે છે. એટલે અહીંયા 3 વ્યાખ્યાઓ થઈ. સર કઈ કઈ વ્યાખ્યાઓ થઈ? તો એક પોલિમર, તો મોટો અણુ એને કહેવાય પોલિમર. પોલિમરાઇઝેશન કોને કહેવાય? તો પોલિમર બનવાની ક્રિયાને શું કહેવાય? તો પોલિમરાઇઝેશન કહેવાય. ત્રીજો શબ્દ મોનોમર, જે સાદા અણુમાંથી પોલિમર બને એને શું કહેવાય? તો એને મોનોમર કહેવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લઈએ તો આપણે n ટાઈમ્સ ઇથિન લઉં, ઇથિનના n અણુઓ લઉં તો CH2 ડબલ બોન્ડ CH2, તો આ ઇથિન જે થયો એ મોનોમર થયો. હવે એની પ્રક્રિયામાં તમને ખબર છે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ છે, એટલે ઊંચું તાપમાન અને દબાણ બંને લઈએ છીએ આપણે. બસ સિમ્પલ લાંબી ચેન મળે CH2 અને અહીંયા n લઈએ તો આ પ્રક્રિયામાં જે બન્યો એને કહેવાય છે પોલિથીન. કારણ કે આ હતો ઇથિન, એ મોનોમર હતો. આ બન્યો પોલિથીન. આખી જે બનવાની ક્રિયા થઈ એને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એટલે ઇથિનમાંથી પોલિથીન બનવાની પ્રક્રિયાને શું કહેવાય? તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ રીતે હજુ પ્રોપીનની પ્રક્રિયા કરું તો પ્રોપીનનું સૂત્ર n ઉપર CH3 CH ડબલ બોન્ડ CH2, આને પ્રોપીન કહેવાય. ઊંચું તાપમાન અને ઊંચું દબાણ એમનું એમ જ. હવે બનશે શું? તો આમાં કાર્બનની વેલેન્સી સેટ કરવા માટે અહીંયાથી લેવું પડશે તો CH, અહીંયા CH3 લેવા પડે અને ડબલ બોન્ડ તૂટી જાય પાછળ જોડાય એટલે CH2 અને અહીંયા લખીશું N. તો આ પ્રોપીનમાંથી પોલીપ્રોપીન બન્યો. પ્રોપીનમાંથી પોલીપ્રોપીન બને છે.
હવે પોલિમર સંયોજનનો ઉપયોગ ક્યાં થાય? તો તમને ખબર હશે તો પોલિમર સંયોજન એટલે પ્લાસ્ટિક જ. ક્યાં ક્યાં થાય પ્લાસ્ટિકનો ઉપયોગ? તો પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની બેગો બનાવવા માટે, પછી ટીવી કેબિનેટ, ટીવી અને રેડિયોના કેબિનેટ, જે પાછળ રેડિયોના ટીવીના કેબિનેટ આવે છે પ્લાસ્ટિક જેવા પોલિથીનના, પછી રમકડા બાળકો રમતા હોય છે, પછી કેટલીક ડીશો વગેરેની બનાવટમાં આનો ઉપયોગ થાય છે. તો પ્લાસ્ટિકની બેગ, ટીવી, રેડિયો કેબિનેટ, રમકડા, ડીશ વગેરેની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? પોલિમર સંયોજનોનો ઉપયોગ. હવે એવો જ ઉપયોગ છે પોલીપ્રોપીન. તો પોલીપ્રોપીનનો ઉપયોગ ક્યાં થાય? તો પોલીપ્રોપીનનો ઉપયોગ પ્લાસ્ટિકની ડોલો, જે ડોલો આવે છે એ પોલીપ્રોપીનની બનેલી હોય, મજબૂતાઈ વાળી. દૂધના કેરેટ, જેમાં દૂધની કોથળીઓ આવે છે, દૂધના કેરેટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને બીબા ઢાળીને બનાવાતી વસ્તુઓ, કેટલાક બીબા હોય છે એના ઢાળીને બનાવાતી વસ્તુઓ, વગેરેમાં પોલીપ્રોપીનનો ઉપયોગ થાય છે. પણ મિત્રો હાલમાં પોલિથીન પોલીપ્રોપીનનો ઉપયોગ થાય છે ને એના કારણે બહુ જ પ્રોબ્લેમ ક્રિએટ થયા છે. હવે થોડુંક આલ્કાઇનની માહિતી, થોડીક આલ્કાઇન વિશેની માહિતી જોઈ લઈએ. ફક્ત આલ્કાઇનની થોડીક માહિતી. તમે જે જાણો છો એ જ આલ્કાઇનની. આલ્કાઇન, આલ્કાઇનમાં તમે લોકો જાણો છો કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. બીજી વાત કરીએ તો તેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ, ઓછામાં ઓછો એક ત્રિબંધ આવેલો છે આલ્કાઇનમાં. બીજું એનું સામાન્ય સૂત્ર લઈએ તો એનું સામાન્ય સૂત્ર બધા જ બાળકો જાણતા હશે, CnH2n-2 થાય છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી છે. એનું સૌ પ્રથમ સભ્ય, આલ્કાઇનનું સૌ પ્રથમ સભ્ય લઈએ તો એનું સૌ પ્રથમ સભ્ય તમે લોકો જાણો છો તો ઇથાઇન છે. બીજી વાત કરીએ એના બીજા કયા નામે ઓળખાય છે? તો એનું બીજું નામ એસિટિલિન તરીકે ઓળખાય છે. અને આ એસિટિલિનનો ઉપયોગ તમે બધા જાણો છો વેલ્ડિંગમાં. ઓક્સી એસિટિલિન જ્યોતમાં ઉપયોગ થાય છે. એટલે વેલ્ડિંગમાં ઓક્સી એસિટિલિન જ્યોતમાં એનો ઉપયોગ થાય છે. વેલ્ડિંગ કામમાં જે ગેસ વેલ્ડિંગ આવે છે એમાં ઇથિલિન અથવા ઇથાઇન અથવા એસિટિલિનનો ઉપયોગ થાય છે. ઓકે, જે કોનાથી બને છે? આ ઓક્સી એસિટિલિન કોનાથી બને? તો એક ઓક્સિજન અને એસિટિલિન બે ભેગા થાય તો ઓક્સી એસિટિલિન બને. ઓકે, તો આ રીતે આની વાત કહેવામાં આવે છે. હવે એના સમઘટકો લઈએ તો એક આપણે કોના? તો C5H8 ના સમઘટકો તમે જાણો છો. બ્યુટેનના સમઘટકો, બ્યુટાઇનના સમઘટકો લઈએ
તો બ્યુટાઇનના સમઘટકો કેટલા મળે? તો બ્યુટાઇનના પહેલા સમઘટકો લઉં. બ્યુટાઇનનું સૂત્ર શું થાય? સમઘટકો તમે જાણો છો, અણુ સૂત્રો સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. તો C4 બ્યુટાઇનમાં H કેટલા થાય? તો H કેટલા થશે? 4 દુ 8, 8 માંથી 2 જાય તો 6, એટલે C4H6 થશે. એનું પહેલો સમઘટક લઉં તો બ્યુટ 1 આઇન, તો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, આને કહેવાય બ્યુટ 1 આઇન. બીજો સમઘટક લઉં તો બીજો સમઘટક બ્યુટ 2 આઇન CH3 C ટ્રિપલ બોન્ડ C CH3, આને કહેવાય બ્યુટ 1 આઇન. અને આને કહીશું બ્યુટ 2 આઇન. આવા જ મિત્રો તમે બીજા સમઘટકો પેન્ટાઇનના સમઘટકો 3 મળશે, જે તમે જાતે શોધી શકશો, એ તમને આવડશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રિબંધનું બંધારણ, આલ્કાઇનની બનાવટ અને આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો ભણીશું. ઓકે, તો હવે આપણે આટલું જોયું. આમાં કોઈને પોલિમર સંયોજનો અને પોલિમરાઇઝેશન અને આલ્કાઇન વિશેની માહિતી આપણે મેળવી.